નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર બીજું ચેપ્ટર એટલે કે પૂર્ણ સંખ્યાઓના સંવૃત્તતા અને ક્રમના ગુણધર્મ વિશે અભ્યાસ કરવાનો છે. પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મની અંદર સંવૃત્તતા અને બીજો ક્રમનો ગુણધર્મ એ બે વિશે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે સંવૃત્તતા એટલે શું એ સમજીએ. તો પૂર્ણ સંખ્યા કઈ છે આપણને ખબર છે ને લખ્યું હોય તો હું અહીંયા લખું છું. આ બધી પૂર્ણ સંખ્યા છે. હવે એના ગુણધર્મની અંદર સંવૃત્તતા વિશે અભ્યાસ કરવાનો છે. તો સંવૃત્તતા એટલે શું એ સમજીએ. સંવૃત્તતા એટલે પૂર્ણ સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કોઈ પણ ક્રિયા કરો અને જવાબ ફરી પાછો પૂર્ણ મળતો હોય તો સંવૃત્ત છે એમ કહેવાય. ઉદાહરણ લઈશું ત્યારે તમને વધુ ખ્યાલ આવશે. શું કે પૂર્ણ સંખ્યા એટલે કે આમાંથી કોઈ પણ સંખ્યાઓનો સરવાળો કરવાનો અને જવાબ જોવાનો. જો ફરી પાછો પૂર્ણ એટલે કે ફરી આમાં મળતો હોય તો સંવૃત્ત છે એમ કહેવાય અને જો ન મળતો હોય તો નથી. ચાલો ઉદાહરણ જોઈએ સરવાળા માટે. તો કે આમાંથી પૂર્ણ સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા લઈએ આપણે તો કે 4 + 3. હવે 4 અને 3 નો સરવાળો કરીએ તો આપણને જવાબ શું મળવાનો? 4 + 3 તો જવાબ મળશે 7. જો 4 એ પૂર્ણ સંખ્યા છે, 3 એ પૂર્ણ સંખ્યા છે, જવાબ મળ્યો 7. તો 7 પણ અહીંયા આવેલો છે, 7 પણ પૂર્ણ સંખ્યા છે. આગળ લખે 4 5 6 ને 7 તો 7 પણ આમાં આવેલો છે. તો 7 પણ પૂર્ણ સંખ્યા છે. તો બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કર્યો, જવાબ ફરી પાછો પૂર્ણ મળ્યો તો સંવૃત્ત છે એવું કહી શકાય. હજી ઉદાહરણ લઈ, એક ઉદાહરણ આપણે નક્કી કરી શકીએ નહીં. ચાલો ઉદાહરણ લઈએ 0 + 5 તો જવાબ મળશે 5. જો 0 પણ પૂર્ણ, 5 પણ પૂર્ણ, જવાબ મળ્યો 5 એ પણ પૂર્ણ. હજી એક ઉદાહરણ લઈએ 3 + 10. હાલો 13 + 10 રાખીએ, જવાબ મળશે 13 ને 10 23. તો 13 પણ પૂર્ણ છે, 10 પણ પૂર્ણ છે અને જવાબ મળ્યો 23. તો બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરીએ છીએ ત્યારે જવાબ કેવો મળે છે? પૂર્ણ મળે છે. તો સરવાળા માટે સંવૃત્ત થવાનું. જો બે પૂર્ણ સંખ્યાનો સરવાળો પૂર્ણ મળે છે તેથી પૂર્ણ સરવાળા માટે સંવૃત્તતાના ગુણધર્મોનું પાલન થાય એટલે કે સરવાળા માટે સંવૃત્ત છે. સંવૃત્ત છે નો મતલબ શું? તો કે બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરો છો તો જવાબ ફરી પાછો પૂર્ણ મળે છે તેટલા માટે સંવૃત્ત છે. હવે જો એ બાદબાકી તો કે આમાંથી કોઈ પણની બાદબાકી કરવાની અને જવાબ જોવાનો. લઈએ 7 - 6. 7 - 6 કરીએ તો 7 પણ અહીંયા પૂર્ણ છે, 6 પણ અહીંયા પૂર્ણ છે, જવાબ મળશે 1. તો 1 પણ આપણને કેવો મળ્યો? પૂર્ણ જવાબ મળ્યો. જો 7 - 6 કર્યા ત્યારે જવાબ મળ્યો પૂર્ણ. પરંતુ જ્યારે અહીંયા શું કર્યું? મોટામાંથી નાનું બાદ કર્યું તો જવાબ ધન મળ્યો. હવે ઉલટું કરું, નાનામાંથી મોટું બાદ કરું તો કે 2 - 3 કરું અથવા 2 - 4 કરીએ. 2 - 4. જો 7 - 6 કર્યા તો ધન મળ્યો. હવે 2 - 4 એટલે કે નાનામાંથી મોટું બાદ કરીએ તો જવાબ કેવો મળવાનો? ઋણ મળવાનો છે. તો 2 - 4 બરાબર શું મળવાનો? -2. જો 2 - 4 પ્લસ માઈનસ માઈનસ થવાના, મોટા પદની નિશાની -4 મોટા છે તો બંનેની બાદબાકી કરીને મોટા પદની નિશાની -2. હવે જો 2 અહીંયા પૂર્ણ, 4 પણ અહીંયા પૂર્ણ, પણ -2 એ પૂર્ણ સંખ્યા નથી. પૂર્ણ તો ક્યાંથી શરૂ થવાની? 0 થી શરૂ થવાની, ધન તરફ. અહીંયા તો મળી ઋણ, તો બાદબાકી માટે સંવૃત્ત થવાની નથી. તો અહીંયા સંવૃત્ત નથી, બાદબાકી માટે સંવૃત્ત છે નહીં. ચલો ત્યારબાદ જોઈએ ગુણાકાર માટે. અહીંયાથી કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવાનો તો કે હું
3 ગુણ્યા 1 કરું જવાબ મળશે 3. 3 પણ પૂર્ણ 1 પણ પૂર્ણ, અહીંયા જવાબ મળ્યો 3. 4 ગુણ્યા 8 કરું 8 તરી 24, તો 4 અને 8 બંને પૂર્ણ. હવે જો ધન સંખ્યાનો ગુણાકાર ધન સંખ્યા સાથે થાય હંમેશા ધન જ મળવાની છે. તો કોઈ પણ અહીંયા કોઈ પણનો ગુણાકાર કરશો તો 0 ગુણ્યા 2 કરો તો 0 મળવાનો, તો 0 તો આમાં સમાવેશ થવાનો જ છે. તો કોઈ પણ ધન સંખ્યાનો ગુણાકાર કરો તમે તો જવાબ કેવો મળવાનો? ધન જ મળવાનો. તેથી ગુણાકાર માટે તો સંવૃત થવાની છે. ચાલો હવે એ જ રીતે ભાગાકાર માટે જોવાનું, તો કે બે સંખ્યાનો શું કરવાનો? ભાગાકાર. તો લઈએ 2 ભાગ્યા 3, પહેલા લઈએ 8 ભાગ્યા 4, 8 ભાગ્યા 4, તો જવાબ મળશે 2. કેમ કે 8 ભાગ્યા 4 કરો તો શું જવાબ મળવાનો? 2 જવાબ મળવાનો. હજી ઉદાહરણ લઈએ 18 ભાગ્યા 1, જવાબ મળશે 18. 18 ભાગ્યા 1 કરીએ તો જવાબ મળશે 18. પરંતુ 5 ભાગ્યા 3 અથવા તો 3 ભાગ્યા 5, ચલો 5 ભાગાકાર એનો 3 થાય તો જવાબ મળ્યો 5/3. જો 5 ભાગ્યા 3 થાય છે તો કે 5 ભાગ્યા 3 થતા નથી. પૂર્ણ સંખ્યા મળતી નથી. કેવી મળે? અપૂર્ણાંક 5/3. તો 5/3 તો અહીંયા છે તો કે ના, અહીંયા છે નહીં. અહીંયા નથી તો મતલબ ભાગાકાર માટે સંવૃત છે નહીં. તો ભાગાકાર માટે સંવૃત નથી એનો મતલબ કે જો એ બે નો પૂર્ણ સંખ્યા માટે પૂર્ણની બાદબાકી કરો કે પૂર્ણનો ભાગાકાર કરો તો એવું નક્કી નહીં થાય કે દર વખતે પૂર્ણ સંખ્યા જ મળશે. પૂર્ણ સિવાયની પણ મળે, પરંતુ સરવાળા અને ગુણાકાર કરો તો ફરજિયાત પૂર્ણ જ મળશે. એ એની સંવૃતતા છે. હવે જોઈએ ક્રમનો ગુણધર્મ. તો ક્રમનો ગુણધર્મ શું છે? તો કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ એ જ સંખ્યા લખવાની પણ ક્રમ બદલાવી. ઉદાહરણ સમજીએ. હવે ક્લાસરૂમમાં યશ અને રાજ બે વિદ્યાર્થી બેઠા છે. બંને બાજુમાં જ બેઠા છે, યશ અને રાજ. એટલે કે માની લો કે યશ અને રાજ બંને કેવા છે? બાજુમાં બેઠા છે. હવે ક્રમ એટલે યશની જગ્યાએ રાજને બેસાડી દેવાનો, રાજની જગ્યાએ યશને બેસાડી દેવાનો. બંનેની જગ્યા બદલાવી નાખવાનો. તો એ બંનેનો ક્રમ શું કર્યો આપણે? બદલાવી નાખ્યો. તો અહીંયા ક્રમના ગુણધર્મોમાં આપણે એ જ કરવાનું છે. બંનેનો ક્રમ શું કરવાનો? બદલાવી નાખવાનો. ચાલો સમજીએ ઉદાહરણ દ્વારા. જો સરવાળા એટલે કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કરવાનો. તો અહીંયા લઈએ 5 + 7 બરાબર એની સામેની બાજુ મેં શું કીધું? ક્રમ ઉલટાવી નાખવાનો. 5 અહીંયા ક્યાં છે? પહેલા, 7 બીજા નંબરે. તો 7 ને પહેલા નંબરે લઈ લ્યો પ્લસ 5 ને બીજા નંબરે જવા દો. સમજો? તો 7 પહેલા હતા, અહીંયા બરાબરની સામેની બાજુ પાછળ વહી ગયા. સોરી, 5 પહેલા હતા, બરાબરની સામેની બાજુ પાછળ વહી ગયા. 7 પાછળ હતા, બરાબરની સામેની બાજુ આગળ આવતા. તો આપણે 7 અને 5 નો ક્રમ શું કર્યો? બદલાયો. ક્રમ બંનેનો બદલાયો. હવે આ બાજુ સરવાળો કરી 7 5 અને 7 12 બરાબરની આ બાજુ સરવાળો કરી 7 અને 5 12. તો બંને બાજુ કેવો જવાબ મળ્યો? 12 = 12. ચાલો હજી ઉદાહરણ લઈએ. 8 + 2 બરાબર 2 + 8. જોજો આ 5 અને 7 કેવી સંખ્યા? પૂર્ણ સંખ્યા જ હું અહીં લઉં છું, બીજી એક પણ સંખ્યા લેતો નથી. જો અહીંયા 8 પહેલા હતા, પાછળ વહી ગયા, 2 પાછળ હતા, આગળ આવતા. ક્રમ જ બદલાવાનો છે, બીજું કંઈ કરવાનું નથી. હવે સાદુરૂપ આપી 8 ને 2 10 બરાબર 10. જો બરાબરની બંને બાજુ કેવી સંખ્યા મળે છે? સરખી. તો આપણે કહેતા 3 + 5 કરો, 5 + 3 કરો, કાઈ ફેર ન પડે. આવો આપણે બોલતા 5 + 3 કરો કે 3 + 5 કાઈ ફેર ન પડે. 7 + 5 કરો કે 5 + 7 કઈ ફેર પડવાનું નથી. એટલે કે ગમે તે ક્રમમાં તમે સરવાળો કરો, જવાબ શું મળવાનો? સરખો જ મળવાનો છે. તો 10 = 10, અહીંયા મળ્યા 12 = 12. તો ક્રમના ગુણધર્મનું શું થયું? પાલન થાય છે.
તો અહીંયા લખીએ ક્રમના ગુણધર્મનું પાલન થાય છે અથવા તો બીજી કેવું હોય તો સરવાળા માટે સરવાળો કેવો છે સમક્રમી ગમે તે ક્રમમાં સરવાળો કરો કાંઈ ફેર પડતો નથી તો સરવાળો છે સમક્રમી છે સમક્રમી મતલબ કે તમે ગમે તે સ્વરૂપમાં સરવાળો કરો 8 + 2 કે 2 + 8 કંઈ જ ફેર પડવાનો નથી હવે એ જ રીતના જવાનું બાદબાકી માટે તો બાદબાકી માટે જોઈએ જો અહીંયા ઉદાહરણ લીધું હતું એ જ ઉદાહરણ ફરીથી લઉં છું 5 - 7 બરાબર 7 - 5 શું કરવાનો તો આપણે તો ક્રમ બદલાવાનો હતો ખાલી તો 5 - 7 અને 7 - 5 ક્રમ બદલાવી લઈએ હવે આપણે સાદું તો 5 - 7 એટલે જવાબ મળશે -2 કેમ કે 5 નાના છે 7 મોટા છે તો નાનામાંથી મોટું બાદ કરવાનું મોટા પદની નિશાની તો મોટામાંથી નાનું બાદ કરી મોટા પદની નિશાની જવાબ મળ્યો -2 આ બાજુ 7 માંથી 5 જાય તો 2 જો -2 અને 2 સરખા છે તો કે ના નથી આ બંને સરખા નથી -2 બરાબર 2 નો કહેવાય જો અહીંયા 12 બરાબર 12 મળ્યા હતા શું કર્યું ક્રમ બદલાયો છતાં પણ જવાબ સરખો મળ્યો ક્રમ બદલાયો જવાબ અલગ અલગ મળ્યો મતલબ કે બાદબાકી માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી અને સમક્રમી નથી બીજું ઉદાહરણ લઈએ બીજું ઉદાહરણ તો કે 6 - 2 બરાબર 2 - 6 6 - 2 બરાબર 2 - 6 તો 6 માંથી 2 જાય તો 4 ને આ બાજુ વધશે -4 તો 4 બરાબર -4 કહેવાય તો કે નથી કહેવાતા તો બાદબાકી માટે ક્રમના ગુણધર્મનું પાલન થવાનું નથી અને સમક્રમી નથી કોણ બાદબાકી આ ખાસ યાદ રાખજો સમક્રમી નથી એટલે કે બાદબાકી તમે ગમે તે ક્રમમાં કરી શકો નહીં ત્યારબાદ ગુણાકાર માટે એ જ રીતના ચેક કરવાનું ચલો અહીંયા જે પેલું ઉદાહરણ લીધું એ જ ફરી પાછું લઉં છું 5 * 7 બરાબર 7 * 5 5 * 7 કરો કે 7 * 5 કરો અહીંયા ક્રમ બદલાવી નાખ્યો 7 × 5 ને 5 * 35 7 × 35 તો જો ગુણાકાર માટે પાછો જવાબ કેવો મળ્યો સરખો મળ્યો ફરી એક હજી ઉદાહરણ લઈએ તો કે 10 * 2 બરાબર 2 * 10 આપણે તો પૂર્ણ સંખ્યા ગમે તે તમે લઈ શકો 50 * 2 2 * 50 તો જવાબ મળ્યો 20 બરાબર 20 જવાબ મળ્યો 20 બરાબર 20 તો અહીંયા શું થયું 10 દુ 20 2 * 10 20 તો જો 35 બરાબર 35 20 બરાબર 20 તો ગુણાકાર માટે ક્રમના ગુણધર્મનું શું થવાનું પાલન થવાનું છે અને કેવો સમક્રમી કેમ કે ગમે તે ક્રમમાં ગુણાકાર કરો કાંઈ ફેર પડતો નથી ચાલો એ જ રીતના હવે જોઈએ ભાગાકાર માટે હું ભાગ પડે એવું ઉદાહરણ લઉં છું તો કે 8 ભાગ્યા 2 8 ભાગ્યા 4 રાખીએ એટલે એકદમ ઈઝી રહેશે 8 ભાગ્યા 4 બરાબર 4 ભાગ્યા 8 આવું લખી શકીએ 8 ભાગ્યા 4 બરાબર 4 ભાગ્યા 8 જો 8 પહેલા હતા બીજા નંબરે લઈ લીધા 4 પહેલા હતા પહેલા નંબરે ગયા માત્ર ક્રમ બદલાય હવે સાદુરૂપ આપીએ 8 ભાગ્યા 4 એટલે 2 અને આ બાજુ વધશે 4 ભાગ્યા 8 તો 4 દુ 8 તો આ બાજુ વધશે
1/2 તો 2 બરાબર 1/2 તો આવું કહેવાય નહીં. 2 અને 1/2 બંને સરખા તો કેના સરખા નથી. તો બંને જવાબ સરખા નથી મળ્યા. જેમ બાદબાકીમાં નહોતા મળતા એમ ભાગાકારમાં નથી મળ્યા. હજી એક ઉદાહરણ લઈએ. 9/3 બરાબર 3/9. હવે 9/3 બરાબર 3/9. 3 તરી 9 3 તરી 9 તો અંશમાં 3 બરાબર 1/3 તો 3 બરાબર 1/3 કહેવાય તો કે ના નથી કહેવાતું. 3 બરાબર 1/3 ન કહેવાય. તો ભાગાકાર માટે ક્રમના ગુણધર્મનું પાલન થવાનું નથી અને સમક્રમી પણ નથી. તો લખીએ ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી અને સમક્રમી નથી. ચલો આ હતા સંવૃત્તતા અને ક્રમના ગુણધર્મો. સંવૃત્તતામાં એ જોવાનું બંનેનો સરવાળો કરો જવાબ પાછો પૂર્ણ છે. જો અહીંયા પૂર્ણ સંખ્યાનો જવાબ સરવાળો કર્યો તો જવાબ કેવો મળ્યો? પૂર્ણ મળ્યો. અહીંયા પૂર્ણ મળ્યો. એ જ રીતના પૂર્ણ મળ્યો. અહીંયા પૂર્ણ મળ્યો નથી. અહીંયા પણ કેવો જવાબ મળ્યો? પૂર્ણ મળ્યો દરેક વખતે. અહીંયા પણ પૂર્ણ મળ્યો પણ અહીંયા પૂર્ણ નથી. બે સરવાળો કોઈ પણ બે સંખ્યાનો સરવાળો જવાબ પાછો પૂર્ણ મળે. અહીંયા પૂર્ણ, અહીંયા પૂર્ણ, આ પણ પૂર્ણ, અહીંયા પૂર્ણ પણ આ પૂર્ણ નથી. પૂર્ણ છે, પૂર્ણ છે, આ પૂર્ણ, આ પૂર્ણ નથી. જો એક પણ પૂર્ણ ન હોય તો એ સંવૃત્તતાના ગુણધર્મનું પાલન કરવાના નથી. એ જ રીતના ક્રમના ગુણધર્મનો ક્રમ બદલાવી જો બરાબરની બંને બાજુ સરખો જવાબ મળે તો ક્રમના ગુણધર્મનું પાલન થાય છે, નહીંતર થતું નથી. તો આજના વિડિયોની અંદર આટલું રાખીએ. બાકીનો અભ્યાસક્રમ આગલા વિડિયોની અંદર કરશું. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ.